चक्षुरुन्मिलितारं कर्णपुच्छितं नाकारं विश्वतत्त्वानां वन्दे तद्गुणवत्ते। नमो दुर्वाररागादि वारनिवारणे अर्हते योगिनाथाय महावीराय दायिने। नमः समयसाराय स्वानुभूत्याय च ज्ञासते चित्स्वभाव भावाय सर्वे भावान्तर्चिते। आत्मा ज्ञानं स्वयं ज्ञानं ज्ञानादयन्य करोति किं परभावस्य कर्तात्मा मोहोदय व्यवहारिणां। महादेव्याः कुक्षिरत्नं सप्तजेतरवात्मजं श्रीराजचन्द्रमुखं वन्दे तत्त्वलोचननायकं तत्त्वलोचननायकम्। ॐ सजातु वचनामृत श्रीमद राजचंद्र प्रणीत आत्मसिद्धि शास्त्र। गाथा चाले छे 16। आम तो 3 गाथाओनी अंदर स्वच्छंदना प्रकार गया छे, पण कहेवानो उद्देश्य कई जुदू जुदू है। 15મી गाथानी अंदर स्वच्छंद रोकाय ए शब्द प्रयोग कर्यो, तो एनो अर्थ ए थयो कि ज्ञाननी पर्यायमां जे स्वच्छंद नामनो अवगुण हतो ए मटी अने अनादिનું મિથ્યાત્વ ટળ્યું, એટલે આત્મદર્શન થયું, તો એ જીવને અવશ્ય મોક્ષ થયો. અને એમ કોણે કહ્યું છે? તો કે એમ ભગવાનની વાણીમાં આવ્યું છે. એ 15મી ગાથામાં આ પ્રમાણે કૃપાળુદેવે કહ્યું. 16મી ગાથા ચાલે છે, એમાં એમ કહ્યું કે એ સ્વચ્છંદ નામનો જે મહાદોષ છે એ રોકાય કેવી રીતે? એનો પોતાની જ્ઞાનની પર્યાયમાં અભાવ થઈ પોતાના નિજ સ્વભાવની સન્મુખતા ક્યારે થાય? કેમ કે ત્યાં સુધી ધર્મો પણ નથી કર્યો અને આત્મા અનુભવ સ્વરૂપ પણ નથી થયો, એટલે ત્યાં ધર્મ હોઈ શકે નહીં. તો એ કેવી રીતે થાય? એ સ્વચ્છંદ રોકાય કેમ? તો કે પ્રત્યક્ષ સદગુરુનો યોગ હોય તો જ રોકાય. પણ તો કે ક્યારેક ક્યારેક યોગ ન હોય ને રોકાઈ જાય એવું બને? તો કે ના, કદીએ ન બને. સત્પુરુષોનો પ્રત્યક્ષ યોગ થાય અને એમની આજ્ઞામાં રહે, એમની ઉપાસનામાં રહે, એમનો આશ્રય ગ્રહણ કરે, ત્યારે જ તે આ સ્વચ્છંદ નામનો મહાદોષ જાય. ન જાય, ન મળે સત્પુરુષ સદગુરુનો યોગ, તો શું થાય? તો કે બીજા શુભાશુભ પરિણામના અનેક ધર્મના નામે ઉપાય કરે તો પણ કોઈ ઉપાય કાર્યકારી થાય? કોઈ ઉપાય કાર્યકારી ન થાય. પોતાની સ્વચ્છંદમતી કલ્પનાએ કોઈ જેમ જીવ એમ વિચારે કે આ સ્વચ્છંદ નામનો મહારાક્ષસ હું મારા જ્ઞાનના
ક્ષયોપશમની શક્તિ દ્વારા કે કોઈ ક્રિયાના અનેક પ્રકારના શાસ્ત્રો દ્વારા, શસ્ત્રો દ્વારા હું એનો નાશ કરીશ એમ કદી બન્યું નથી, બનશે નહીં, અને હમણાં પણ તે બનતું જોવામાં આવતું નથી. એક જ ઉપાય છે, એ જો ન થાય, ન જાય તો શું થાય? તો કે પ્રાય બમણો થાય. જેટલો હોય એટલો રહે નહીં, પણ એનાથી વધીને ડબલ થઈ જાય. એટલે સ્વચ્છંદ નામના દોષની અંદર આવતા અનેક પ્રકારના દોષ તે વધી બમણા થઈ જાય. માટે દરેક મુમુક્ષુએ સાવધાન રહેવા જેવું છે. આ 3 ગાથાઓની અંદર કૃપાળુ દેવે જે સ્વચ્છંદ નામના આ મહારાક્ષસને કેવી રીતે એના ઉપર વિજય મેળવવો એની વાત આ 3 ગાથાઓની અંદર બહુ સ્પષ્ટ રીતે કહી દીધી છે. ત્રણેયના કારણ જુદા આપ્યા છે, પણ એ કારણ કાર્યમાં તો એક જ રૂપે પરિણમે છે. તો આજે આપણે અહીં જોઈશું આજે 16મી ગાથાનો વિશેષ ભાષાંતર. આપણે બધા સાથે 3 વખત એ ગાથા જોઈશું. પ્રત્યક્ષ સદગુરુ યોગથી સ્વચ્છંદ તે રોકાય, અન્ય ઉપાય કર્યા થકી પ્રત્યક્ષ સદ સ્વચ્છંદ તે રોકાય, અન્ય ઉપાય કર્યા થકી પ્રાય બમણો થાય. જાગવા જેવું છે. આ ગાથામાં જગાડે છે ગુરુ કે અનાદિકાળથી આ જીવ અનંત દુઃખનું એક સમય માત્ર પણ પોતે ટાળી શક્યો નથી. એનું શું કારણ? તો કે સત્પુરુષો સદગુરુનો યોગ થયો હશે, પણ એણે એમનો જોગ કર્યો નથી. યોગ થયો હોય, મળ્યા હોય ખરા, પણ આ જીવે એનો જોગ માન્ય કર્યો નથી. અથવા તો કહો કે આ સ્વચ્છંદ નામના મહારાક્ષસને એણે પોતે પાળી પોષી અને એટલો મોટો કર્યો છે કે હવે એને જીતવો મહાકઠણ છે. કેમ કે જ્ઞાનીના વચનો છે કે રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. પ્રભુએ તો અહીં મોક્ષના સુખ સુધીની વાત કહી દીધી. આ સ્વચ્છંદ નામનો મહારાક્ષસ ઉપર એક સમય માત્ર પણ જો વિજય મેળવાય, મોક્ષ. કોઈ ઉપવાસ, કોઈ તપ, કોઈ યાત્રા, કોઈ દાન, કોઈ શીલ, એ બધી પછી બીજા નંબરમાં છે. બીજી વાત, માત્ર એક વાર, માત્ર એક જ વાર આ મિથ્યાત્વ નામની ભૂલને ટાળી જ્ઞાની સન્મુખ જો થયો હોય, જ્ઞાની સન્મુખ, હવે અહીંયા સ્વભાવ સન્મુખ નહીં, અહીં જ્ઞાની સન્મુખ એટલે સાચા દેવગુરુ શાસ્ત્રની સન્મુખતા, અને એ પણ પોતે શાસ્ત્ર વાંચીને નિર્ણય કરેલો નહીં,
પણ જ્ઞાની પુરુષોના વચનો દ્વારા એમનો આશ્રય ગ્રહણ કરીને જો તે જ્ઞાની સત્પુરુષોની સન્મુખ થયો હોય તો ક્યાંક મેળ ખાઈ ગયો હોત, પણ હજી એવું બન્યું લાગતું નથી. કેમ કરવું આનું? શું કે છે કે એકવાર, માત્ર એકવાર આ મિથ્યાત્વ નામના મહાદોષને, એટલે કે સાચા દેવગુરુ શાસ્ત્રને મૂકી બીજા કોઈ પણ દેવગુરુ શાસ્ત્રને અંતરમાં ઊંડે ઊંડે પણ ક્યાંક પણ કોક ખૂણે પોતાની એવી ભૂલ થઈ ગઈ છે કે જેથી કરીને સતદેવ, સતગુરુ અને સતશાસ્ત્ર પ્રત્યેનો આદર ક્યાંક પોતાના જ્ઞાનમાં હણાયો છે, બુદ્ધિથી નથી હણાયો. પણ જ્ઞાનની કોઈક વિશેષતામાં આ દોષ રહી ગયો છે. એ દોષને પણ સત્પુરુષોની સન્મુખ થઈ અને એમના મુખેથી પોતાના થયેલા દોષોનું પ્રાયશ્ચિત, પ્રતિક્રમણ કર્યું નથી, જેથી કરીને આ સ્વચ્છંદ નામનો મહારાક્ષસ દોષ આ જીવને હજી પકડાયો નથી. જો ભાઈ અનંતવાર તે જીન દીક્ષા લીધી છે તો પણ આ સ્વચ્છંદ ઊભો રહ્યો છે, અનંતવાર શાસ્ત્ર અભ્યાસ કર્યો છે તો પણ આ સ્વચ્છંદ નામનો દોષ ઊભો રહ્યો છે, અનંતવાર આચાર્યપણું ગ્રહણ કર્યું છે તો પણ આ મહાદોષ સ્વચ્છંદ નામનો પડ્યો છે. કોઈ જ્ઞાનની ભૂમિકામાં અજ્ઞાનપણે પોતાની ચિત્તથી બહાર નથી પકડાયો. એને કોણ પકડે? તો કે સદગુરુનો જોગ થાય તો એના શરણે જાય, એનો આશ્રય ગ્રહણ કરે, સત્પુરુષોને યોગ્ય લાગે તો કહે પાછું એટલી તારી પાત્રતા સત્પુરુષોના જ્ઞાનમાં આવે ત્યારે કહે. કઠણ છે પ્રભુ, આ વિતરાગ માર્ગ કઠણ છે. આપણે જેટલું શાસ્ત્રોમાં જાણીને નિર્ણય કરીએ છીએ એટલું સહેલું નથી. કૃપાળુદેવના વચનો વાંચીને નિર્ણય કરી રહીએ છીએ કે અમે તો બધું જાણી લીધું, એટલું સહેલું નથી પ્રભુ. બહુ થોડા જીવો કૃપાળુદેવને માનનારા પણ આ વાતને સમજી શકશે, માણી શકશે, જાણી શકશે અને પામી શકશે. કાળ એવો છે. પુણ્ય એટલું હીણ છે, હીન પુણ્ય છે. ત્રીજો બોલ, ત્રીજી વાત, ક્યાં ક્યાં આ સ્વચ્છંદ છુપાવે છે પણ રહીને આપણા આત્માને હાનિ પહોંચાડે છે, એની જાણ સદગુરુ સિવાય કોઈ જાણી શકે નહીં. અને એ પણ પોતાની પાત્રતા હોય તો જ કહે, નહીતર એ કહેતા નથી. આવું કેમ હશે પ્રભુ? અત્યારે આ પંચમ કાળમાં એવું હશે? તો કે ના પ્રભુ, મોક્ષ માર્ગ આવો જ છે, એમ જ હોય, આનાથી સહેલો ન હોય. અને છતાં સૌથી સહેલો માર્ગ આ છે. જો સમજો તો શાસ્ત્ર અભ્યાસ કરીને પંડિત થવું સહેલું છે, પણ સત્પુરુષોનો આશ્રય ગ્રહણ કરવો અઘરામાં અઘરું છે. એમની આજ્ઞામાં રહેવું અઘરામાં અઘરું છે. વિચાર કરજો. ત્રીજો બોલ આવે છે,
ઉપાદાનને ભૂલી નિમિત્ત પર વારે ઘડીએ વયો જાય, એ પણ એક સ્વચ્છંદ નામના મહાદોષને પોતે સેવે છે. એ વાત સ્પષ્ટ અહીં જ્ઞાનીઓ કહે છે. ઉપાદાન વસ્તુ આત્મા જેવી છે, જેવડો છે, જેમ છે તેને ભૂલી અને એ જ્ઞાનને કોઈ અન્યનો કર્તા માનવો, અન્યનો ભોગતા માનવો, એવા પ્રકારની માન્યતાએ પોતાને પ્રવર્તવું અને જેથી નિમિત્ત ઉપર વિશેષ દ્રષ્ટિ થતાં આ નિમિત્ત મને કાર્યકારી થશે એવા પ્રકારની ભ્રાંતિનો જન્મ થતાં આ સ્વચ્છંદ નામનો રાક્ષસ ત્યાં એવી રીતે ઊભો છે કે બધું જ સમ છે. મારું ઉપાદાન પણ જાગૃત છે અને સામે ઉત્તમ નિમિત્ત છે એમ સમજીને યથાર્થ ઉપાદાન અને નિમિત્તનું જ્ઞાન નહીં કરનારા આ સ્વચ્છંદ નામના મહાદોષને પોતે પ્રાય બમણો કરે છે, પ્રાય બમણો કરે છે. કાં તો ઉપાદાન એકલાને અને કાં તો એકલા નિમિત્તને. ઉપાદાનની સ્થિતિ પણ યથાર્થ આત્મા સંબંધીની છે કેટલી એનો પૂરેપૂરો જ્ઞાન સત્પુરુષો આપે છે. શાસ્ત્રમાં માત્ર ઇન્ફોર્મેશન છે કે ઉપાદાન કેવી રીતે જાગૃત થાય અને ત્યારે 12માં નિમિત્ત કેવા પ્રકારનું હોય, તો એ નિમિત્ત કંઈક ઉપાદાનને કાર્યકારી થાય ખરો, અથવા તો થાય તો તેની ડિગ્રી કેટલી, કેટલા અંશે થાય, અને ખરેખર ઉપાદાન જાગ્યું છે એમ પોતે અજ્ઞાનપણે નિર્ણય કરનારો મોટે ભાગે ઠગાય છે કે મારું ઉપાદાન જાગી ગયું. કેમ કે અજ્ઞાનમાં ઉપાદાનની જાગૃતિનો અંશ પણ પ્રગટ્યો ન હોય, માત્ર ભ્રાંતિ હોય અને ભ્રમણામાં એ અજ્ઞાની જ્ઞાનના ઉપાદાનની જાગૃતિનું પોતે કારણ છે અને મેં એને પ્રગટ કર્યું એવા પ્રકારની વાત એ પણ એક સ્વચ્છંદ નામનો મહાદોષના સેવન બરાબર છે. વિતરાગ માર્ગ પ્રભુ કંઈક એવો અલૌકિક છે કે આ બધી વાતો નિકટ ભવી, નિકટ સંસાર જેને આવી ગયો હશે એને જ આ યોગ થશે. બાકી તો જ્ઞાની જાણે કે કોણ કેટલા પાણીમાં છે અને કા પોતે જાણે નિર્મળપણે જ્ઞાની સન્મુખ થઈ કરી અને પોતાના દોષોનું જો વમન કરે તો જ્ઞાની બતાવે, સત્પુરુષ બતાવે, સદગુરુ બતાવે. એ વમન કરવું ઘણું અઘરું છે. માટે ઉપાદાનને ભૂલી જવું એટલે ઉપાદાનને ભૂલી જવું એનો અર્થ કે આત્માને ભૂલી જવું એમ નહીં. યાદ તો ઘણો કરે છે પણ ખરેખર ઉપાદાનની જાગૃતિ નથી. કોઈ જ્ઞાનના ક્ષયોક્ષમની શક્તિના ઉગાડથી પોતાને ઉપાદાનની જાગૃતિનો સમય પાકી ગયો છે એવી ભૂલને લીધે નિમિત્તને પણ ખોઈ નાખવું, એમાં ઉપાદાનને નિમિત્તના બંને પ્રકારને સ્વચ્છંદ નામના મહારાક્ષસને જીતવા દેવું અને પોતે હારી જવું, અને છતાં તે સમયે પણ હું હાર્યો નથી, હું જીતી ગયો એવા પ્રકારની ભ્રમણામાં રહેલાને આ આત્મસિદ્ધિ કાંઈ કાર્યકારી થશે નહીં એમ લાગે છે. કેમ કે કૃપાળુ દેવે એને બહુ મર્મ રૂપે સમજી અને માત્ર 2-3 જીવોને પોતાની હાજરીમાં એ આત્મસિદ્ધિનું અવલોકન કરવા માટે આપ્યું. આપણને તો બધાને હાથ વગવો છે આત્મસિદ્ધિ.
કૃપાળુદેવે માત્ર સૌભાગભાઈ માટે લખી લઘુરાજ સ્વામીને મોકલાવી અને દેવકરણજીની ઈચ્છા થઈ તો પણ દેવકરણજીને એમ કહેવામાં આવ્યું કે આ કાળની અંદર સૌથી મોટો મારા આત્મામાં અને મારા જીવનમાં સૌથી મોટો કોઈ ઉપકાર કર્યો હોય તો તે સત્પુરુષનો છે, મારું કાંઈ જ નથી. એવા પ્રકારનો જો ભક્તિભાવ તમને થયો હોય અથવા તો એમને થયો હોય એમ હોય તો જ તેમને અવગાહન કરવા માટેની અમે રજા આપીએ છીએ, અન્યથા નહીં. શું કેવું પ્રભુ આને? આને કેવું શું? પદમસિંહભાઈ શું કેવું આને? અહીંયા તો ઘરે ઘરે આત્મસિદ્ધિ, ઘરે ઘરે, શેરીએ શેરીએ, ગલીએ ગલીએ, મુખા મુખે, છતાં એક આત્મસિદ્ધિ હજી આત્માના કોઈ એક નિર્મળ વ્યવહારને પણ બારમાં સ્વચ્છપણે નિર્મળપણે એને કરી શકી નથી. કોઈ એક દોષ હજી દૂર થયો નથી. જુઓ તો ખરા જ્ઞાનીએ કેટલું મર્મ રાખ્યું હશે કે દેવકરણજી મુનિને પણ આવી શરત મંજૂર હોય તો, નહીતર નહીં. અહીંયા કોણ શરત કરે તમારી સાથે? હે, આત્મસિદ્ધિ વાંચો, હા વાંચો, થઈ ગઈ થઈ ગઈ. હમણાં કહેતા હતા હસમુખભાઈ, થઈ ગઈ ને, થઈ ગઈ. સારી વાત છે, પણ જરી ઊંડા ગહનતાએ અને એની ગંભીરતાએ આ વિચારવા જેવી આત્મસિદ્ધિ કોઈક અદ્ભુત રહસ્યથી ભરપૂર છે. કેમ હશે? મુનિને પણ, દેવકરણજી મુનિને પણ ના પાડી કે જે બિલકુલ શરણાગતપણે સ્વીકારી લીધું હતું કૃપાળુદેવને, છતાં પણ નહીં. હજી કંઈક જ્ઞાનીએ અધુરાશ જોઈ હશે નહીં. ચોથો બોલ છે કે જ્યાં સુધી આ જીવને પરિણામની અંદર પોતાના પરિણામમાં રાગનો આદર છે તો ત્યાં સુધી વિતરાગ ભાવનો એને અનાદર છે. એટલે અકશાયી પરિણામ થી હજી ઘણો દૂર છે એવા જીવને પણ આ સ્વચ્છંદ નામનો મહાદાનવ તને આત્માની નજીક નહીં જવા દે. જ્ઞાનનું ક્ષયોક્ષમ વધશે, ભ્રાંતિ અને ભ્રમણા વધશે તો એ ભ્રાંતિ પણ સ્વચ્છંદ નામના દોષને વિશેષ દ્રઢ કરશે. માટે એ જીવ તને જાગવા જેવું છે કે જ્યાં સુધી રાગનો તારા જીવનમાં આદર છે, શાસ્ત્ર પ્રત્યેના રાગનો આદર પણ આદર કહેવાય, અને આત્મા પ્રત્યે જ્યાં સુધી તને હજી આદર નથી ત્યાં સુધી એ આદર નામનો ગુણ ક્યાંક બીજી અવસ્થાએ, બીજી જગ્યાએ ભટકે છે, એને પાછો નહીં લાવે ત્યાં સુધી આ સ્વચ્છંદ તને આત્માની નજીક જવા નહીં દે. કેમ કે બહુ ગાથા ચોખ્ખી છે કે રોકે જીવ સ્વચ્છંદ તો. આ તો નામનું જે આખો પહાડ છે એને તોડવો ચક્રવર્તી જેવાનું કામ છે. ચક્રવર્તી થવું પડે. એમણે પણ 6 ખંડ જીત્યા પછી અખંડ એવા આત્માને જ્યારે જીતવાનો લક્ષ્ય કર્યો ત્યારે મુક્તિને વર્યા. શાયિક સમકીતી હતા તો પણ રાગ 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 કેટલો રાગ પણ એક સમયમાં જીવ જ્ઞાનની એક પર્યાયમાં અનંતા રાગના પરિણામ કરે છે. એટલે જ્ઞાનની એક સમયની પર્યાયમાં પરિણમન એક રાગનો, પણ એ રાગની અંદર વિકલ્પો અનંત. તો એ અનંત વિકલ્પોને
એક રાગની વિકલ્પની અવસ્થામાં તે જીવ એવો તે ભરી દે છે, એને ખ્યાલ જ નથી આવતો. એને એમ કે હું એક સમયે એક જ પરિણામને ધરતો પરિણમું છું, પણ એની અંદર અનેક પ્રકારના વિકલ્પો એ રાગ સંબંધીના, મોહ સંબંધીના પડ્યા હોય છે, એને ખ્યાલ આવતો નથી. કેમ કે ઉપયોગ જે છે એ એટલો સ્થૂળ છે કે એને પકડી અને જ્ઞાનની સન્મુખ, આત્માની સન્મુખ કરવો, એટલી એકાગ્રતા, એટલી એકલી ચિંતવન એનું, અને એટલી આત્માની ખપત, મુક્તિનો એટલો અભિલાષી, છૂટવાનો કામી, આ બધા પ્રકાર જ્યારે ભેગા થાય ત્યારે કામ બને. બારમી ગુણસ્થાન કે વર્તતા આત્માને પણ જાગૃતિ કહી છે ને સત્પુરુષોને સદગુરુનો આશ્રયવાન કયો છે. તને હમણાં જ છોડી દેવું છે. એને પણ ત્યાં નિધિ ધ્યાસનને મુખ્ય રાખી અને જીન માર્ગમાં એ સત્પુરુષોના વચનનો આશય અથવા તો સત્પુરુષો પોતે એ 12મા ગુણસ્થાનના અંતે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવાના છે. પોતાના આત્માની ખૂબ મસ્તીમાં છે. ગુણશ્રેણી નિર્જરાનું વિધિ સતત ચાલુ છે. ઉપર આગળ વધે છે, ચઢે છે, છતાં પણ જો જરીક પણ જ્ઞાની પુરુષોનો આશ્રય છોડી દે છે તો ત્યાં શુભ ભાવની વિશેષ સ્થાપના થઈ અને રાગનો પ્રકાર અંશે પણ ઊભો રહે અને ત્યાંથી કેવળ જ્ઞાનની પ્રાપ્તિ તેને પણ દુર્લભ થઈ પડે છે. એટલું મહાત્મ્ય છે પ્રભુ. એક એક સમય જ્યાં સુધી પોતાના આત્માનું મહાત્મ્ય નથી આવતું, એ જીવને તો સત્પુરુષોનું મહાત્મ્ય એક સમય માત્ર પણ પોતાના આત્માના પરિણામમાંથી જતો રહેતો નથી. જો જતો રહે અને આત્મદર્શન છે નહીં તો આ સ્વચ્છંદ તો ત્યાં છે જ. એ તો ઊભો જ છે. કોઈ પણ પ્રકારે એ તો ઊભો જ છે. ઘણા પ્રકાર છે એના, ઊભો જ છે. કેટલું સંભાળવાનું છે. અહીંયા પગ મૂકીએ, દાદરો ઉતરતા હોઈએ ને નજરે મોતીઓ હોય આંખે, તો કેટલી સંભાળ રાખીએ છીએ. તો કે સંભાળજો ભલા, આંખે મોતીઓ છે, જરા બાપાનો હાથ તો પકડ. તો કોકને હાથ પકડવા માટે મોકલાવીએ છીએ. પણ આ જીવે જ્ઞાની પુરુષોનો આશ્રય ગ્રહણ કરવા પૂર્વે કે પછી પણ માત્ર વાણીમાં ઓહો અમારે કૃપાળુ દેવ, હો અમારે કૃપાળુ દેવ, બસ અમારું કામ થઈ ગયું, અમારે તો હવે બસ કૃપાળુ દેવ બસ. પણ કલાક કોઈ એક વાત કૃપાળુ દેવની એના હૃદયમાં ઉતરી હોય તો ક્ષમા કરજો પ્રભુ, ઉતરી હોય એને નમસ્કાર અમારા. હા, કઠણ છે માર્ગ ભાઈ. શું કે છે કે રાગનો આદર તેને અકશાઈ આત્માનો અનાદાર, અકશાઈ આત્માનો અનાદાર. આત્મામાં કશાય નથી, એનો અનાદાર છે. તો ત્યાં સ્વચ્છંદ નામનો મહા આ દાનવ ત્યાં ઊભો રહ્યો છે. પાંચમો બોલ છે. આમ તો અનેક પ્રકારના સ્વચન છે, પણ આમાંથી જેટલું પકડાય એટલું પકડવું પ્રભુ. શું પ્રવીણભાઈ? આત્મસિદ્ધિ જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમો, સમજાયું તે પદ નમો. વ્યૂ ને યુ બેમાં કેટલો અંતર છે.
શ્રી સદગુરુ ભગવન. સમજાયું પણ એનાથી અને સમજાયું પણ એમણે. મારું કાંઈ નથી પ્રભુ, જીવનની અંદર અમારું શું છે? જે કંઈ છે બધું એમનું છે. હું કાંઈ જાણતો નથી, મને કાંઈ ખબર નથી પ્રભુ. આત્માના અસ્તિત્વના ગુણની, વસ્તિત્વના વસ્તુત્વના ગુણની, પ્રમેયત્વ ગુણની, અલઘુ ગુરુત્વ ગુણની, પ્રદેશત્વ ગુણની કાંઈ ખબર નથી પ્રભુ. આપ કહો તે ખરું. બધી ખબર છે પણ કાંઈ ખબર નથી. એમ કેનારો જીતી જાય છે અને એમ સમજણ છે એનું વિશ્લેષણ કરનારો હારી જાય છે. કોને કહે છે પ્રભુ? તો હે, જેણે આત્માને તો આખો ને આખો એ પી લીધો છે, પોતે રસમાં બેઠા છે, ડૂબકી લગાડે છે. પ્રભુ એને તું શું કહે છે? એ પૂછે છે તને. પણ તું શું કહેવા બેઠો પ્રભુ? આનું ભેદ સમજાય કઈ? એનો ભેદ સમજ્યા કઈ કે સમજ્યાની ચતુરાઈ? વિતરાગ માર્ગ પ્રભુ કઈ જુદો જ અલગ છે, એનો વિષય જ આખો અલગ છે. સર્વજ્ઞ વિતરાગ પરમાત્મા કેવળ જ્ઞાનીની વાત, ઓહો, એક સમય માત્ર મહિમા આવે તો એ જીવનું કામ થઈ જાય. એવું તે શું છે એમાં કે મહિમા આવતો નથી? એમ વિચાર કરે તો મહિમા આવે છે. બહુ સરસ છે 5મો બોલ કે સદગુરુનો સમાગમ છોડે તો સ્વચ્છંદ પોષાય અને જીવ ઠગાય. જેવો તેમનાથી ખસ્યો એટલે આ સ્વચ્છંદ નામનો મહારાક્ષસ પોતાને એવી ભીડમાં લઈ લે, પકડમાં લઈ લે, છોડે નહીં. અને જેવા અંતરમાં સત્પુરુષો બેઠા કે ઓલાને જવું જ પડે, ઊભો જ ન રહે, કેમ કે એમને 12મું ચંદ્ર છે. 12મું ચંદ્ર. જ્યાં સ્વચ્છંદ હોય ત્યાં સત્પુરુષો ન હોય, અને જ્યાં સત્પુરુષોનો વાસ હોય ત્યાં સ્વચ્છંદ હોય નહીં. બેનો મેળ જ નથી. જ્યાં મિથ્યા જ્ઞાન હોય ત્યાં સમ્યક જ્ઞાન હોઈ શકે નહીં. તો કે થોડુંક સમ્યક દર્શન છે ને થોડું હજી મિથ્યા જ્ઞાન છે, એમ રહી શકે નહીં. એમ જ્યાં સદગુરુનો સમાગમ એટલે કે વાસ છે ત્યાં સ્વચ્છંદ રહી શકે નહીં. ખમી ખૂંદવા જેવું છે પ્રભુ. આ તો ખમી ખૂંદવા જેવું છે. એમ કે પ્રભુ શ્રી કહેતા વારે વારે આ ખમી ખૂંદવા જેવું છે. અને પાછું તારી વારે વાર હો. હા, એમ ખમી ખૂંદવા જેવું ને તારી વારે વાર. અને પછી કહેતા આગળ કે તારી સમજણને તાણ ચોકડી અને માર મીંડું, હું કાંઈ જાણતો નથી. પ્રભુ શું શાસ્ત્રની વાત સાંભળે ને એને એનો મહિમા આવે. પ્રભુ એવો મહિમા આત્માની વાત સાંભળે એને નથી આવતો. જ્ઞાનની વાત સાંભળે, ક્ષયોપશમની, અસ્તિત્વ ગુણ કયો, ઓહો હો હો હો, શું પણ અરે પણ એ શું કેવું એને. આનાથી સુંદર અસ્તિત્વ ગુણ નથી હો. ઓકે કીધું સાહેબ બહુ સુંદર પ્રતિમા, ભવ્ય. હા સાહેબ આવો ને, નીચે આવો ને જરા, બહુ સુંદર પ્રતિમા એકદમ, એટલું મંદિર સરસ છે. કીધું આનાથી તો સુંદર નહીં ને. બસ આનાથી તો સુંદર નહીં ને. હે શું સ્વામિનારાયણ અક્ષરધામ સાહેબ, આપણે આમ તાજુબ થઈ જઈએ. હા 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 હા, આનાથી તો સુંદર નહીં ને. હે એનો મહિમા, રાગનો મહિમા, અજ્ઞાનનો મહિમા, આત્માનો અનાદાર,
આત્મા પ્રત્યે દ્વેષ, રાગ પ્રત્યે રાગ, ક્યારે કામ થાય? મારી નાખ્યો પ્રભુ જીવે. એમ કે અત્યારે દેખાય છે એના વખાણ કરીએ હું વાંધો, પણ પ્રભુ એમ ન હોય. દેખાય છે તે દેખણ હારો દેખે છે. હે, અંદરમાં દેખણ હારો દેખે છે. હા, હવે એની મહિમા કરતા અંદરનો મહિમા રહી ગયો. એ સમયની પર્યાય વહી ગઈ. અજ્ઞાન કરીને એ સ્વચ્છંદને લઈને અંદર વહી ગઈ. બહાર આવશે, બહુ દુઃખી થશે. પ્રભુ બીજી વખત આવશે, ભૂલાવે ચડાવી દેશે. આત્મ સિદ્ધિ ભાઈ શું છે? પણ નામ શું છે? આત્મ સિદ્ધિ. પતી ગઈ, વાત જ પૂરી છે ત્યાં એ શબ્દમાં. આત્માની સિદ્ધિ, મુક્તિ, મોક્ષ, આનંદ, સુખ, શાંતિ, બસ. તો સદગુરુનો સમાગમ છોડે, કંઈક જાણી લે, કંઈક સમજી લે, તો કે હવે મને કોની જરૂર છે? હમ અકેલે ही कर लेंगे, अकेले ही बैठ के कृपालुदेव के वचन पढ़ के हम निर्णय कर लेंगे, शास्त्र पढ़ के निर्णय कर लेंगे. हमें कोई अभी प्रश्न ही नहीं होता. प्रश्न ક્યાંથી આવે? ઓલા સવાલ અંદરમાં ઊંડા ઉતર્યા હોય તો પ્રશ્ન આવે ને. કઈ કુવામાં હોય તો અવાડામાં આવે ને. હે, કુવામાં કઈ ગયું જ નથી, ક્યાંથી અવાડામાં આવે? પ્રશ્ન જ ન થાય તો કે હવે કોઈ પ્રશ્ન થતો જ નથી. ચુનીભાઈ, આપણને કોઈ પ્રશ્ન, બધું સમાધાન થઈ જાય છે. આમ કે બધું સમાધાન થઈ જાય. મને વાંચ્યું ને બધું સમજાય છે. ઓ આમ હાથ કર્યો, આપણને લાગે કે ઓહો, વંદન કરવાનું મન થાય આપણને જરી વાર. એ ભાવ ને, હો, એને નહીં, આ ભાવ કરે એને. એ ભાવ પણ વંદનીય છે. હો, નહીતર જીવનમાં વ્યક્તિ વંદનીય નથી, એનું વ્યક્તિત્વ વંદનીય છે. એની મહાનતા એના વ્યક્તિત્વ ઉપર છે. વ્યક્તિત્વ સમજાય? વ્યક્તિને વ્યક્તિત્વનો ભેદ સમજાય છે ને? ઠીક, લ્યો, બધું સમજાય છે. અહીંયા નથી સમજાતું, એક જ વાંધો છે, સમજવા જેવો છે એ જ નથી સમજાતો, બાકી તો બધું સમજાય. તો સદગુરુનો સમાગમ છોડી દીધું, કંઈક જાણી લીધું, કંઈક સમજી લીધું, કંઈક શાસ્ત્રનો અભ્યાસ કરી લીધો. હવે અમને જરૂર નથી. માથે રાખવા કઠણ જ પડે ભાઈ. ઓલાને સાલીપત્રને કઠણ થઈ પડ્યું. એ કે મારે માથે શ્રેણી? રાજા જોઈએ નહીં, કે જોઈએ નહીં કે એમ. હવે અહીંયા જોઈએ કેટલા જ નહીં, જોઈએ નહીં એમ કે છે. તો કે અમારે માથે વળી ગુરુ, સદગુરુ નહીં. ઓલા સાલીભદ્રને એમ થઈ ગયું હતું કે મારે માથે. હવે એમણે શું કર્યું ને આપણે શું કરવું જોવાઈ જવાનું, બંનેનો ભેદ તોડી જવાનો. એમણે શું કર્યું? સાલીભદ્રે શું કર્યું કે મારે માથે રાજા, માતાજી માતે શું કર્યું? એમણે શું કર્યું? ખબર નથી, કથાનું યોગ્ય ભૂલાઈ ગયું. શું કર્યું? ભાઈ નહીં છોડતા પણ કયો તો ખરા. છોડતા નહીં પણ કયો તો ખરા. અભિપ્રાયથી છોડજો બસ. હા, અભિપ્રાયથી તો છોડજો કે નહીં આમાં ક્યાંય સુખ નથી. શું કર્યું? બોલો બોલો, ક્યાંકથી તો અવાજ આવે. શું કર્યું? હે, કેટલી રાણીઓ હતી? હે, કેટલું ધન હતું? કહેતા હતા રોજ ત્યાંથી દેવલોકથી એક પેટી આવતી હતી, અને અહીંયા દુકાનેથી આવે રોજ સાંજના, રિઝર્વ બેંકનો. પણ કેવી ખબર છે? એ નોટો આઈ પ્રોમિસ ટુ પે, એવી પ્રોમિસ છોડી દે તો નોટો બધી થઈ જાય રદી. ને ઓલી જે આવતી હતી તો રત્નોની પેટીઓ હતી, એ કદી બદલાય નહીં. એમાંથી પ્રોમિસ કદી પાછું ખેંચી ન લે ડેવલોપ, એમાં પાછું ન ખેંચે. અહીંયા તો પ્રોમિસ ટુ પે. આપ એટલે કાલે ઉઠીને સરકાર જાહેર કરી કે તમારી પાસે રહેલી બધી નોટો ખોટી છે, તમારા જેટલા વ્હાઈટ રકમ હોય તેટલી લઈ જાઓ ને બાકી જે પતી ગઈ, વાત થાય પૂરી. અત્યારે ઘણાના હૃદયના ધબકારા ઓછા થઈ ગયા. અહીંયા નહીં, અહીંયા આવી જાહેરાત એક આવે, જુઓ મજા. તો ચોપડે હોય એટલા લઈ જાઓ, બાકી બધા તમારા ખોટા મરી ગયા.
આ તો સરકારને અમે કહીએ છીએ કે આવી રીતે કર સારું થાય, ક્યાંક વાત અમારી પહોંચે તો. એમ અહીં દયા, દાન, વ્રત, જપ, તપ, ભક્તિ ભાવ જે છે એની મુદત કેટલી મુદત? તો કે ભવ ભ્રમણમાં કામ આવે એટલી મુદત એમને. કેમ કે એમાં સ્વચ્છંદ છે એટલે ભવ ભ્રમણ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી એની મુદત એ સાથે ને સાથે. તો સદગુરુનો સમાગમ છોડે મૂકી દે પછી એને જરૂર ન પડે. અને ઘણા એવી રીતે કરે છે કે બસ હવે શું જરૂર છે, આપણને જરૂર નથી, બસ અહીંયાથી ઘણા એવા વયા ગયા, બધાને થઈ ગયું આત્મજ્ઞાન કે સાહેબ બસ હવે અમારે તો પૂરું થયું, હવે અમારે ક્યાંય જવાની જરૂર નથી. સારી વાત છે, ધન્યવાદ. ઠગાય છે જીવ, ઠગાય છે. અનંત કાળમાં એમ જીવ ઠગાયો છે પોતે. અને સારામાં સારો બોલ છે હવે જે છઠ્ઠો, એ પોતાને સ્વચ્છંદ છે એમ કેમ ખબર પડે? એટલે ઓલું તો જ્ઞાનની સૂક્ષ્મતા એ ખબર પડે, અને એ તો ઉપયોગ વળી સૂક્ષ્મ કરે ને એકલો બેસે નિરાતે ને ત્યારે ખબર પડે, અને એ પણ જો વળી પકડાય જ્ઞાન તો. પણ અહીંયા સીધું શું થાય? સ્વચ્છંદ હોય તો એને એની વાત આ છઠ્ઠા બોલમાં કરે છે કે સ્વચ્છંદી જીવ જ્યાં ને ત્યાં વિખવાદ ઉભો કરે. આ તરત ખબર પડી જાય, કરે કે નહીં? વિવાદ કરે, વિખવાદ કરે, ખંડન મંડન કરે, તારું મારું કરે, અહંકાર મમકાર કરે. આ બધા લક્ષણ કોના જાણવા? સ્વચ્છંદ નામના મહારાક્ષસના જાણવા. વિખવાદ, જ્યાં બેઠો ત્યાં પોતાની વાતની પકડ અને બીજાની વાતનું ખંડન. પોતે સાચો, બીજા બધા ખોટા. આવું જે કરતો હોય તે સ્વચ્છંદ નામના પકડમાં છે, રાક્ષસના. અહંકાર કરે, મદ માન પોષાય, મારું તારું કરે. હવે ઈ કોને ખબર પડે? એની ખબર કોને પડે? કેમ બોલતા નથી? પોતાને પડે, તરત પડે. તો સમજવું કે આ વિખવાદ છે અને એમાં સ્વચ્છંદ છે, અને એને જ્યાં સુધી હું જીતીશ નહીં ત્યાં સુધી મારો હાથ પકડશે કોણ? ભલે ને મોટે સાડે ગમે તે બોલે ભગવાન પાસે, ઋષભદેવ ભગવાન પાસે, મારો જાલજો હાથ. ભગવાન કે આ નવરો બેઠો છું, મારો હાથ એક જ છે, જ્ઞાનીનો પકડું કે તારો પકડું? જાલજો હાથ મારો. એમ કે તમારે શરણે આવ્યું છું. તો કે હા, એવી રીતે શરણા થતા હશે. હમણાં જઈને બાબલાને ઉપાડીને ત્યાં મીઠું દઈશ, અને પેલી રસીદ જોઈશ કે આજે કોની પાકે છે, કોનો વ્યાજ આવવાનો. કીધું બધી પાછું કે ભગવાન તમારું શરણું મેં સ્વીકાર્યું. હાલ તો થા ભગવાન કે એ શરણા બરણા એમ ન હોય. હા, તો કે સાહેબ મુંબઈ થી આવ્યો, ધક્કા ખાતો પાલીતાણા, ટિકિટ નહોતી મળતી તો ગમે તેમ કરીને ઓલાને આડાવડા પાઠ ભણાવ્યા ને 50ની નોટ આપી તો મને જગ્યા કરી આપી. ભગવાન કે એ જ ખોટું કર્યું, મારી પાસે આવ્યો. ઓલાને 50 રૂપિયા આપ્યા, આવ્યા ક્યાંથી તારી પાસે? એટલે ઓલાને લાંચ આપી, આપનાર ને લેનાર બંને ચોર છે, જા અહીંયાથી સરનું ન મળે. તો કે ભગવાન તમને મળવા માટે બધું કરવું પડે કે નહીં? ભગવાન કે ના, એવી રીતે ના અવાય. બીજાને ઠગી અને મારી પાસે આવવું નહીં. તો કે સાહેબ મારે જવું તું વહેલું, તું 4 થાળી આગળ કરી. ઓલો વિચમાં હતા નહીં, ક્યાંક બહાર ગયા હતા તો થાળી મારી આગળ મૂકી દીધી પૂજામાં. તમારે શરણે આવ્યું છે. ભગવાન કે આનું નામ શરણું? ઠીક, આ તો રણ જેવું થયું. સૂકા રણ જેવું, રેતીના
આ તો ઢગલા થયા, એના ઉપર ચડાય કઈ, અંદર ફસી જવાય. સ્વચ્છંદ હોય ત્યાં વિખવાદ ઊભો રહે. અને વિખવાદ જીવ કરે છે, આ બધા પ્રકાર કરે છે, તો ત્યાં સ્વચ્છંદ છે. ભગવાન એને સાચું શરણું આપે નહીં, કૃપાળુદેવની આત્મસિદ્ધિ એને કામ કરે નહીં. 7મો બોલ છે, રોકે જીવ સ્વચ્છંદ તો કેટલી વાત છે. પામે અવશ્ય, અવશ્ય, નક્કી, ચોક્કસ. સાહેબ એટલું બધું સ્વચ્છંદમાં તાકાત, એટલી બધી સ્વચ્છંદમાં તાકાત. હા, એટલી બધી તાકાત છે એમાં. તને ઠગી લે, તને એમ થાય કે ના ના હું તો બરોબર છું, મને ક્યાં વાંધો છે, મને સ્વચ્છંદ નથી, એકદમ બરોબર. ખાતરીપૂર્વક કે છે તો કે હા હા ખાતરીપૂર્વક. અરે એ ખાતરી તારી કે છે એને સ્વચ્છંદ નથી એમ કે છે ને, એટલે સ્વચ્છંદ છે. સ્વચ્છંદ નામનો આ પહાડ છે ને બાપુ, એના કાંકરા ધીરે ધીરે ખડે હો, પણ એક ઝાટકે ખડવા હોય. હું કાંઈ જાણતો નથી, હું કાંઈ મને ખબર નથી. અને તે એક વખત નહીં, દરેક સમયે પોતાના પરિણામની અંદર પણ આ જ વાતની પકડ હોય. સત્પુરુષ પૂછે, સદગુરુ પૂછે, કે કોઈ પંડિત પૂછે, કે કોઈ સત્સંગી પૂછે, બસ તમે કહો, અમે સાંભળીએ, અમને ખબર નથી. જે જ્ઞાની કે જુઓ ને આમાં શું કે છે, જ્ઞાની વાંચો ને પડવું આમાં હશે, અમને કાંઈ ખબર. બહુ કઠણ, બહુ કઠણ. આ 3 ગાથાઓ જો યથાર્થ પોતાના જીવનની અંદર સમ થઈ જાય તો આત્મા સમ થયો સમજો. બસ બસ. સદગુરુનો સમાગમ કરે તો સ્વચ્છંદ મટે. બસ લ્યો, આ તો વાત આવી ગઈ. એમનો સમાગમ કરે તો આ સ્વચ્છંદ નામનો મહારાક્ષસ જીતી શકાય. બોધ બીજની પ્રાપ્તિ, બોધ બીજની પ્રાપ્તિ અને નિર્વાણ માર્ગની યથાર્થ પ્રતીતિ, આ બંને કાર્ય સદગુરુના સમાગમમાં જેમ છે તેમ સમજાઈ જાય છે. સમજાઈ જાય છે. પોતાના જ્ઞાનની અંદર એવું સમજાઈ જાય છે કે આ બે વાત ઊંઘમાં પણ આમ જ ચાલે છે. કઈ બે વાત? કે બોધ બીજની પ્રાપ્તિ, સદગુરુનો સમાગમ થાય તો બોધ બીજની પ્રાપ્તિ થાય જ. બોધ બીજ એટલે, બોધ બીજ એટલે આત્મદર્શન. કેવું આત્મદર્શન? કે સૌથી પહેલા શ્રદ્ધારૂપ, પ્રતીતિરૂપ આત્મદર્શન. એને આત્માનું શાસનની ગ્રંથમાં એક પ્રકારનું સંકિત કહ્યું છે, પ્રતીતિરૂપ સંકિત, બોધ બીજ. એનું બીજ પડે, સંકિતનું બીજ પડી ગયું. બોધ નામના એવા કોઈ પ્રકારથી એનું બીજ પડી ગયું અને એ બીજ એક દિવસ કેવળ જ્ઞાનના વૃક્ષ રૂપે થઈને બહાર પ્રગટ થશે તો સમ્યક દર્શન તો એમાં આવી ગયું, સમાઈ ગયું, સાહિક સુધી સમાઈ ગયું એમાં. તો શું થાય? સદગુરુનો સમાગમ થાય તો શું થાય? તો કે સદગુરુનો સમાગમ થતા બોધ બીજની પ્રાપ્તિ થાય, પ્રતીતિ થાય આત્માની એમના વચનો દ્વારા. પ્રતીતિ એટલે દર્શન નહીં, પણ જ્ઞાનના ક્ષયોપશમની ધારામાં બીજું બધું જ્ઞાનનું ક્ષયોપશમ મટતા એકલો આત્મા જ છે એવા પ્રકારની પ્રતીતિ થતા એને અહીં બોધ બીજ કહેવામાં
આવે છે ત્યાં બીજ રુચિ સમ્યક્ત્વ નામ આપવામાં આવ્યું છે શાસ્ત્રમાં. બીજ રુચિ સમ્યક્ત્વ. પછી એનો વિસ્તાર ઘણો છે. અત્યારે તો વિષય સ્વચ્છંદ નામના પ્રકારથી આપણે લઈએ છીએ એટલે એ જ જોવાનું છે. અને 8મો બોલ છે વ્યવહાર વચનોનો આગ્રહ રાખે. ક્યાં સુધી રાખે? કે જ્યાં સુધી પોતાનો આત્મા હજી વ્યવહાર સંબંધીના કોઈ પણ પ્રકારને પોતે છોડી શક્યો નથી તો એ છોડવામાં એને સહાય કરે એવા જ્ઞાનીના વ્યવહાર વચનો પોતાના જીવનની અંદર ઉતારીને આત્માને જે દોષિત કરે છે એવા દોષ ટાળવાનો સમયે પ્રયત્ન કરે એને અહીં વ્યવહાર વચનનો આગ્રહ રાખી અને જ્ઞાની પુરુષનો આશ્રય ગ્રહણ કરવો એને અહીં સ્વચ્છંદ નામના મહાદોષના નાશક રૂપ અહીંયા ઔષધિ કહેવામાં આવી છે. નહીં તો કે હવે અમને આ વ્યવહારની જરૂર નથી, અમારે આત્માની વાત કરો બસ. ઓ જુઓ, જ્ઞાયકની વાત કરો ને પ્રભુ, શું હવે તમે આ બધી જ્ઞાયકની? હા સરસ લ્યો, જ્ઞાયકની કહીએ એમ નહીં. વ્યવહારમાં રહેલા દોષો જ્યાં સુધી નિર્મૂળ ન થાય ત્યાં સુધી શાસ્ત્રમાં કહેલા અથવા જ્ઞાનીના વચનોમાં આવતો જે બોધ તેનો વિનય કરે અને સત્પુરુષોને એ વચનો દ્વારા થોડુંક આગ્રહ પણ રાખે તો કે એ કે તો સારું, કે નહીં હો, પણ પોતાને અંતરથી થાય કે આ દોષ મારામાં હજી છે તો એ કહે તો સારું. કેમ કે એ કહે તો સરળ થઈ જાય જવામાં, એવો આગ્રહ રાખે. મોઢેથી શબ્દોથી ન કહેવો, ખાલી ભાવ કરે, સમજી જાય. હા, તો કે હવે અમને આ વ્યવહારની શું જરૂર છે, અમારે તો જ્ઞાયકની વાતો સુધી બસ બહુ આનંદ છે અમારે. એકલી જ્ઞાયકની વાતો, જ્ઞેય ને જ્ઞાન ને જ્ઞાયક ને હજી વ્યવહારના કાંઈ ઠેકાણા નહીં. ઘરે હજી ગાડું પણ નથી અને હોન્ડા સિટીની વાતો કરે, એના જેવું થાય. હજી હાથગાડી એ નથી. હે, સામાન લઈ જવું હોય તો એને મોકલાવે 2 કલાક પહેલા કે તું હાથગાડીમાં લઈ જા, હું પછી આવું છું, બસ ગાડીમાં રેલમાં. હે, એમ ના હોય પ્રભુ. પોતાની પાસે જેટલું ધન હોય એ ધન પ્રમાણે ભોગવાય છે વૈભવ. તો જ્ઞાનનું હજી કોઈ આપણની પાસે ધન નથી તો એ વૈભવ કેવી રીતે ભોગવાય? વ્યવહાર દ્વારા જ્ઞાનનું વૈભવ ભોગવાતું નથી, એ તો નાયક દ્વારા ભોગવાય છે. તો હજી છે નહીં અને વ્યવહારને છોડી દેવું છે. મજા પડશે જો ભાઈ તને. એ સ્વચ્છંદ પ્રાય બમણો થાય, એમ વધશે. જે ટાઈમ થઈ ગયો છે, પછી સમય 1 મિનિટ ચાલો લઈ લે. અને 9મો બોલ છે કે ક્રિયાકાંડના વિધાનમાં જ આત્માની વાત. બસ એકલી ક્રિયા કર્યા કરે, એક પાટલો કાઢે ને બીજા પાટલાને રાખે, એક સાથિયા બગાડે ને બીજા સાથિયા રાખે, એક સોપારી ને બદામ ને કાઢે ને બીજાને વળી પાછા રાખે, એક માળા મૂકે ને વળી બીજી નાની માળા ઓલી લે 38 બોલની ને 108ની બાજુએ હરસે લે. ઉપવાસ છોડે ને આંબીલ કરે, આંબીલ છોડે ને છઠ કરે, છઠ કરીને આઠમ કરે, આઠમ કરીને વર્ષિતપ માંડે, વર્ષિતપ માંડીને આંબીલની ઓરી કરે. પણ મારો બેટો કરવાથી ઊંચો જ નથી આવતો. શંકેશ્વર જઈ આવ્યો શંકેશ્વર તો પાલીતાણા, પાલીતાણા જઈ આવ્યો તો હવે જુનાગઢ, જુનાગઢ જઈ આવ્યો તો સમેત શિખર, સમેત શિખર જઈ આવ્યો તો રાજગ્રહી, વડવા જઈ આવ્યો તો અગાસ, અગાસ જઈ આવ્યો તો હવે ક્યાં? ઓ ઘણા બધા સ્થળ છે. તો કે ત્યાં જઈશું. પણ તું તારા ઘરમાં ક્યારે જઈશ નાથ, કે તો કરો. તને તારે ઘરમાં ક્યારે જવું છે એ તો કે. તો કંઈ જ્ઞાનીને ખબર પડે કે નહીં હવે આ ઘરમાં આવે છે. એમ આ ક્રિયાકાંડના વિધાનમાં એટલો બધો રસ લે કે આત્મા શું ને જ્ઞાન શું ને ભગવાન શું ને વિતરાગતા શું ને આદર શું ને સન્માન શું ને કાંઈ ખબર ન પડે. એકલો બસ ઈ ખસેડ્યા જ કરે, આમથી આમ, આમથી આમ. હવે હું કરો છો, હવે આ, હવે હું કરો છો, હવે આ. કરે 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 તે એટલું કરે
કે સાંજના થાકીને લોટ થઈ જાય, ઊંઘમાં બધા પછી સ્વપ્ના ગામ આખાના આવે. એટલું કરે. આ નવ બોલ સ્વચ્છંદને અનુસરતા વિશેષ વળી સમય આવે વળી પાછા જોઈશું આપણે. ઓ વયો જાય. હાજી જી નથી. બિલકુલ એવી રીતે જ વધે નહીં. જ્યાં સુધી આત્માનું દર્શન નથી થતું ત્યાં સુધી નિમિત્તને છોડાય નહીં. એવી જ રીતે સમજવું કે જ્યાં સુધી હજી મારી સ્થિતિ બરોબર નથી ત્યાં સુધી હું નિમિત્તને છોડું નહીં, એમ સમજવું. ત્યારે ઉપાદાનની વાતને નિમિત્તના આશરે છોડી દેવી, બિલકુલ છોડી દેવી. એમાં જરાય એમાં આગુ પાછું સમજવું નહીં. કેમ કે કૃપાળુદેવે પણ લીધું છે કે ઉપાદાનનું નામ લઈ તે જે તજે નિમિત્ત, પછી શું છે? પામે નહીં ને રહે. હા બહુ સરસ. કેમ? ઉપાદાન એના લક્ષ્યમાં હોય છે અને નિમિત્ત એને બારમાં બહિરંગ આશ્રય રૂપ હોય છે. નિમિત્ત ઉપાદાનનું એને લક્ષ્ય છે કે મારે આત્માને જાગૃત કરવો છે, એટલો માત્ર લક્ષ્ય છે. હજી થયું નથી એનો એને જ્ઞાન પણ છે. એટલે એને નિમિત્તને હે પણ જાણે છે, નિમિત્તને હે પણ જાણે છે, રાગને ચારિત્રમાં ઝેર પણ જાણે છે, અને આત્માના જ્ઞાનને તે જ સમયે ઉપાદેય પણ જાણે છે. આવા ત્રણ બોલ ત્યાં ઉભા રહે છે. ખ્યાલ આવે? જ્ઞાનમાં લક્ષ્ય લે, શ્રદ્ધાની અંદર એને સંપૂર્ણપણે ખ્યાલ છે. એવી વિધિ સહેજે ચાલતી હોય છે કે જેને આત્માની કપ છે તેને ઓમ શાંતિ.